હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું લસણિયા પાલક ખીચડી. તમે રેગ્યુલર ખીચડી તો ખાતા જ હશો, પણ તમે જો એકવાર આવી ખીચડી બનાવીને ખાશો તો વારંવાર બનાવવાનું મન થશે. ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવી ઢાબા સ્ટાઇલથી ખીચડી ઘરે જ બનાવીશું. તો તેના માટે આપણે એક બાઉલ લઈશું અને તેની અંદર આપણે 1/4 કપ જેટલી મગની દાળ, જે આપણે ફોતરા વગરની જ લેવાની છે, અને તેના જ પ્રમાણમાં આપણે અડધો કપ બાસમતી ચોખા. તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો. તમે જીરાસર કે ખીચડિયા ચોખાનો પણ ઉપયોગ કરી શકો છો. આ બંનેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. મિક્સ થઈ જાય એટલે આપણે 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લેવાના છે. ચોખ્ખું પાણી થાય એટલે તેને અડધો કલાક માટે પલળવા દેવાના છે. હવે પ્રેશર કુકરની અંદર ઉમેરી દઈશું અને તેની અંદર આપણે અડધી ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. ત્યારબાદ તેમાં આપણે પોણા 2 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 3 સીટી થાય તેવી રીતે મૂકવાનું છે. ખીચડી બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી કરીશું. તો તેના માટે આપણે એક મિક્સર જાર લઈશું અને તેની અંદર 10 થી 12 જેટલી લસણની કળી ઉમેરીશું અને અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરીશું અને તીખાસ માટે 3 લીલા મરચાં ઉમેરીશું અને 200 થી 250 ગ્રામ જેટલી પાલક ઉમેરીશું અને તેની પેસ્ટ તૈયાર કરીશું. તમે પાલકને બાફીને પણ ઉમેરી શકો છો. હવે આપણે પ્રેશર કુકર થઈ ગયું છે, તેમાંથી પ્રેશર નીકળી જાય એટલે આપણે ચેક કરીશું તો સારી રીતે બફાઈ ગઈ છે. હવે ખીચડી વઘારવા માટે એક પેનમાં 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. હવે તેમાં 1 તજનો ટુકડો અને 3 લવિંગ ઉમેરીને 1 તમાલપત્ર ઉમેરીશું અને સાથે આપણે 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. જીરાનો કલર હલકો એવો બદલાઈ જાય એટલે તરત તેની અંદર આપણે 2 નાની ડુંગળી ઝીણી કાપેલી ઉમેરીશું અને 5 થી 6 મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને ડુંગળીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ સાતળવાની છે. તો હવે તેની અંદર આપણે 2 સૂકા લાલ મરચાં નાખીશું. તમારી પાસે જો ઝીણા હોય તો તે પણ તમે નાખી શકો છો અને 1 મીડિયમ સાઇઝનું ઝીણું સુધારેલું ટામેટું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું. હવે તેમાં આપણે પાલકની પેસ્ટ ઉમેરીશું. પાલકને આપણે 2 થી 3 મિનિટ સાતળીશું. હવે તેમાં 1 ટીસ્પૂન ધાણા જીરું અને અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. ખીચડી બાફતી વખતે પણ ઉમેર્યું હતું અને પાલકમાં પણ નેચરલી થોડીક ખરાશ હોય અને ટેસ્ટ કરીને પણ ઉમેરી શકો છો. એકાદ મિનિટ પછી તેમાં અડધો કપ જેટલું પાલકવાળું પાણી ઉમેરી દઈશું. ખીચડી તમારે જેવી ઢીલી કે કઠણ રાખવી હોય તો તે પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું અને સારી રીતે મિક્સ કરીને આપણે એકાદ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને ચડવા દેશું. હવે આપણે જે ખીચડી બાફીને રાખી હતી તે બધી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. ખીચડી ઢીલી હોય તો તે ખાવામાં પણ મજા આવે છે, અથવા તો તમારે બનાવીને થોડીક વાર પછી ખાવાની હોય તો પણ ઢીલી રાખવી પડે. તો તૈયાર છે પાલક ખીચડી. હવે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢીને ઢાબા સ્ટાઇલ કરવા માટે તેની ઉપર લસણનો વઘાર કરીશું. તો તેના માટે એક વઘારિયું લઈને તેની અંદર 1 ટીસ્પૂન ઘી ઉમેરીશું. ઘી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું અને 7 થી 8 મીઠા લીમડાના પાન ઉમેરીશું. તે કકડી જાય એટલે તેમાં 7 થી 8 લસણની કળી ઝીણી સુધારીને ઉમેરીશું. લસણ હલકું એવું બ્રાઉન થાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને થોડુંક ઠંડુ થાય 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીને તેને ગરમ ખીચડી ઉપર નાખીશું. તો તૈયાર છે લસણિયા પાલક ખીચડી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.